પ્રમુખ સ્વામી મહારાજ સાઉથ આફ્રિકામાં હતા, ડર્બનમાં, અને એક હર્નિશ પટેલ એમણે પ્રમુખ સ્વામી મહારાજને કહ્યું, સ્વામી આઈ ફીલ યુ આર માય ફ્રેન્ડ. પ્રમુખ સ્વામી મહારાજ તરત બોલ્યા કે સંત છે, આપણા ફ્રેન્ડ છે, ફાધર છે અને ગાઈડ છે, ગુરુ છે. ફ્રેન્ડ મનાય તો નિષ્કપટ પણ એની સાથે વર્તાય, પિતા મનાય તો એની આજ્ઞા પડાય, એવું પ્રમુખ સ્વામી મહારાજે ડેફિનેશન કર્યું. ગુરુ મનાય તો એમના પ્રત્યે સદભાવ, દિવ્ય ભાવ રહે. એમ માતા પિતા તરીકે આપણે આપણા સંતાનોના ફ્રેન્ડ પણ બનવાનું, પેરેન્ટ પણ બનવાનું, ગાઈડ પણ બનવાનું. એટલે તમારે હવે આજે ઘરે જઈને બિફોર યુ ગો ટુ બેડ ટુનાઇટ, આજે રાતે તમે સુવા જાઓ તે પહેલા તમારા એક સંતાન વિશે, અથવા તો સંતાનો પરણી ગયા, કોઈ એવી ઉંમરના બેઠા છે, તો એ તમારા પૌત્ર વિશે તમારે 2 પાના લખવાના છે. એની આદત વિશે, એના ભણતર વિશે, એના એટીટ્યુડ્સ વિશે, એના વિચારો વિશે. લેટ યોરસેલ્ફ નો હાઉ મચ યુ નો યોર ચિલ્ડ્રન. તમારી જાતને એક તક તો આપો કે તમે તમારા સંતાનોને કેટલા સમજી શકો છો, ઓળખી શકો છો અને કેટલા જાણ્યા છે એને. એ ખુશાલ ફેમિલી માટે ખૂબ જરૂરી છે. સત્ય નદેલા જ્યારે માઇક્રોસોફ્ટના સીઈઓ બન્યા, અત્યારે તો સર્વોચ્ચ પોઝિશન ઉપર છે ટેબ્લેટમાં, પણ સીઈઓ બને એટલે બિલ ગેટ્સની ઓફિસમાં, એટલે કે એની ખુરશી પર બેઠા, બિલ ગેટ્સની ખુરશી ઉપર એના વારસ તરીકે બેઠા. હૈદરાબાદ પબ્લિક સ્કૂલમાં અહીંયા ભણેલા, એટલે ભારતનું એક ગૌરવ કહેવાય. એ સીઈઓ બન્યા પછી ફર્સ્ટ ઇન્ટરવ્યુમાં એમને પ્રશ્ન પૂછવામાં આવ્યો કે હુ આર યોર ગ્રેટેસ્ટ કોન્ટ્રીબ્યુટર્સ who made you reach to this position? સત્ય નદેલાએ કહ્યું કે few, but my parents played the most important role in whatever I am today. માઇક્રોસોફ્ટના સીઈઓ બન્યા, યશ કોને આપ્યો? માતા પિતાના ખુશાલ પરિવારમાં. ત્યાં કેર એન્ડ રિસ્પોન્સિબિલિટી. ઇન્ટરવ્યુઅરે આગળ એક પ્રશ્ન પૂછ્યો, કેન યુ ડિફાઇન ઇટ? તમારા માતા પિતાનો રોલ શું છે તમને એ પહોંચાડવામાં? બહુ જ સરસ વાત એક જ વાક્યમાં સત્ય નદેલા બોલ્યા, મને વાક્ય બહુ ગમી ગયું. એ વાક્ય બોલ્યા કે માય પેરેન્ટ્સ ડિસાઇડેડ ટુ ગીવ મી રૂટ્સ એન્ડ વિંગ્સ બોથ. માતા પિતાએ નક્કી કર્યું કે મને રૂટ્સ એન્ડ વિંગ્સ, એટલે કે કલ્ચર અને ટ્રેડિશનમાં પણ આરૂઢ રાખ્યા, એટલે પરંપરા અને આપણી સંસ્કૃતિમાં, અને મને વિંગ્સ એટલે ખુલ્લા આકાશમાં ઉડવાની તક પણ પૂરી પાડી. પછી બીજું વાક્ય બોલ્યા કે માય પેરેન્ટ્સ gave me the freedom and confidence to do what I wanted to do. So I am here. મારે જે કરવું હતું એની માટે મારા માતા પિતાએ મને સ્વતંત્રતા પણ આપી અને આત્મવિશ્વાસ પણ પ્રેર્યો. સ્વતંત્રતા તો તમે એક ઝાટકે આપી શકો, બચ્ચા છોકરા આનંદ કર. આત્મવિશ્વાસ તમારા સંતાનોમાં પ્રગટ કરવું, એની માટે તમારે હમણાં જે વાત કરી, અડધો કલાક રોજ બેસવું, એને સંસ્કાર દ્રઢ કરાવવા પડે. આવી સુટેવો, આવા અભિગમો, આવી વિચારધારા એ તમારે એને કન્વે કરવી પડે. બહુ જ સરસ વાત સત્ય નદેલાએ કરી. એટલે કેર એન્ડ રિસ્પોન્સિબિલિટી ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. અને એ કેર અને રિસ્પોન્સિબિલિટી એ તમારી જવાબદારી છે. એ જવાબદારીના ભાગરૂપે તમારું વર્તન. માતા પિતાનું વર્તન ઇઝ અ સ્ટ્રેટ સ્કૂલ ફોર ચિલ્ડ્રન. યોર બિહેવિયર એટ હોમ ઇઝ ધી ફર્સ્ટ ઓપન સ્કૂલ ફોર અ ચાઇલ્ડ. બહુ જ એક સારા એજ્યુકેશનિસ્ટ મિસ્ટર પાર્કર ઇંગ્લેન્ડમાં, એને ત્યાં એક યંગ માતા એમના 5 વર્ષના સંતાનને લઈને ગયા, અને યંગ મધરે પાર્કરને પૂછ્યું કે મારો દીકરો 5 વર્ષનો થયો છે, મારે એના સંસ્કારો માટે, એટલે કે સારા વેલ્યુઝ જીવનમાં શીખે એની માટે શું શું કરવું જોઈએ? બહુ સારા શિક્ષણ વિદ મિસ્ટર પાર્કર. મિસ્ટર પાર્કરે પૂછ્યું કે અગેન વોટ ઇઝ હિઝ એજ? એટલે આ યંગ મધરે કહ્યું કે 5 વર્ષની એની ઉંમર છે. પાર્કરે કીધું કે સોરી, જેને શીખવાનું તેને શીખી લીધું છે, અત્યારે એક્સપ્રેશન પાવર નથી, જ્યારે આવશે બોલવાની, વિચારવાની શક્તિ, ત્યારે એક્સપ્રેસ થશે. એને જે શીખવાનું છે ને વેલ્યુ સિસ્ટમમાં, એને ઓલરેડી તમારા ઘરમાં વાણી વર્તન દ્વારા એને શીખી લીધું છે. એટલે કે તમારા માતા પિતાના વાણી વર્તનમાં જે હતું એને શીખી લીધું છે, પ્રિન્ટ પડી ગઈ છે.
અત્યારે એની પાસે 5 વર્ષનું બાળક છે એટલે એક્સપ્રેશન પાવર નથી. બોલી ના શકે, વ્યક્ત ના કરી શકે, વિચાર ના આપી શકે. એ આવશે ને ત્યારે જે અત્યારે પ્રિન્ટ થયેલું છે ને એ બહાર આવશે. એટલે અવર બિહેવિયર એટ હોમ, તમને એમ કે બાળક નાનું 2 વર્ષનું છે ને ઊંધું ભરીને આમ બેઠું છે ને આમ રમકડા સાથે રમે છે, બધું જ એના મનમાં પ્રિન્ટ થઈ જાય છે. કારણ કે એની તો બધી જીબી ખાલી છે ને આપણી ભરાઈ ગઈ છે નેટફ્લિક્સથી. નેટફ્લિક્સની ને એવા બધાની સામે બેસીને આપણી બધી જીબી ફૂલ થઈ ગઈ છે. એની તો બધી ખાલી જ છે. એટલે જે જોવે છે, જે સાંભળે છે, જે એ બધું જ એને પ્રિન્ટ થઈ જાય છે. એન્ડ ધેટ બિલ્ડ્સ અપ હિઝ પર્સનાલિટી એન્ડ કેરેક્ટર. પાર્કરે કહ્યું કે ધ ટાઈમ ટુ ટીચ વેલ્યુઝ ટુ યોર ચાઇલ્ડ ઇઝ ઓવર. એ 5 વર્ષનો થઈ ગયો ને એટલે એને સદ્ગુણો શીખવાડવાનો સમય પૂરો થઈ ગયો છે. પ્રયત્ન કરજો તમે, પણ પ્રિન્ટ પડી ગઈ છે અંદર. આ વાત હાર્વર્ડ યુનિવર્સિટીએ પણ પ્રૂવ કરી છે. હાર્વર્ડ યુનિવર્સિટી આજે સર્વે મેં હમણાં કહ્યું એમાં સાથેના સર્વેમાં ઘણા બધા પ્રશ્નો હતા. એમાં એક પ્રશ્નના ઉત્તર રૂપે એ લોકોને જે રિસ્પોન્સ મળ્યો એમાં હાર્વર્ડ યુનિવર્સિટીએ લખ્યું છે કન્ક્લુઝન પેપરમાં that the first cuss words that the children learn is from their parents and especially from their children. પહેલી ગાળો બોલતા સંતાનો માતા પિતા પાસેથી શીખે છે અને એમાં પણ એની માતા પાસેથી શીખે છે. આ પણ એક યુનિવર્સિટીનો સારો સર્વે છે. એટલે આપણે ઘરમાં વડીલ તરીકે બોલીએ, ચાલીએ, ઉઠીએ, બેસીએ, એમાં સંસ્કારો બાળકોના ઘડાય છે. ખુશાલ પરિવાર માટે માતા પિતાનું વર્તન, ઘરમાં વડીલોનું વર્તન એ અત્યંત આવશ્યક છે કે સત્વગુણી વર્તન હોય. એકવાર એક પિતા આમ ઘરમાં આવ્યા, તેનો નાનો બાળક 4-5 વર્ષનો એકદમ હાથ લાંબો કરીને બોલ્યા કે એ લુચ્ચો આવ્યો. ફાધર એકદમ શોક થઈ ગયા કે મારી સામે હાથ લાંબો કરીને બોલ્યો કે લુચ્ચો આવ્યો. પછી એના ફાધરે આમ તપાસ કરી કે કેમ આ શબ્દો શીખી ક્યાંથી કરો. તો એની માતા છે બહુ લાગણીથી પ્રેમથી ગણી કે નહીં બાળકને આમ ટપલી મારીને બોલે બહુ લુચ્ચો થઈ ગયો છું, હવે આમ માનતો નથી, આમ ટપલી મારે. એ લુચ્ચો લુચ્ચો શબ્દ એની માતા બહુ વાપરતી હશે એમ હિતથી, આમ લાગણીથી. કે નાનું બાળકો શું લુચ્ચું હોય પણ આમ લાગણીથી બોલાવે. પણ એ શબ્દને ફિટ થઈ ગયો. એટલે જ્યારે જે લોકો બાળક રસોડામાં આવે કે ક્યાંક એની મધર પાસે જો લુચ્ચો આવ્યો. હવે એને ખબર પડી, એને આ પ્રિન્ટ થઈ ગયું. તો પપ્પા ઘરમાં હતા, પપ્પાની સામે કહી દીધું કે આ લુચ્ચો આવ્યો. એટલે આપણી વાણી અને વર્તનમાં એ વિવેક. પ્રમુખ સ્વામી મહારાજ એક વાત બહુ જ સરસ કરી. હું શબ્દ છે એમને કોટ કરું છું, અક્ષરશઃ પ્રમુખ સ્વામી મહારાજને કોટ કરું છું. પ્રમુખ સ્વામી મહારાજ એવું કહેતા, જો તમે તમારા સંતાનોને અને પરિવારજનો સંસ્કાર નહીં આપો તો એક દિવસ એવો આવશે કે તમારે સંપત્તિ અને સંતતિ બે ખોવાનો વારો આવશે. અને સારા સારા પરિવારને આવ્યો છે. અત્યારે સાઉથ મુંબઈનું એક બહુ જ મોટું ધનાઢ્ય પરિવાર, એમાં 11,000 કરોડનો કેસ સુપ્રીમ કોર્ટમાં ચાલુ થયો છે માતા અને દીકરા વચ્ચે. તમે વાંચતા હશો એ 11,000 કરોડ માતા અને એનો પોતાનો પુત્ર, એ બંને સામસામે છે. બોલો, પ્રોપર્ટી માટે. શિક્ષણ સારામાં સારું આપ્યું, સમૃદ્ધિ પણ સારામાં સારી આપી વારસામાં, પણ સંસ્કારમાં ક્યાંક ખામી રહી ગઈ. મુંબઈના જે બહુ જ મોટા ધનાઢ્ય 20,000 કરોડનું એમ્પાયર એના દીકરાને ના આપ્યું, શૂટિંગ્સ એન્ડ શર્ટિંગ્સ. પાછું એના બ્રાન્ડ નેમની નીચે લખેલું ધ કમ્પ્લીટ જેન્ટલમેન. ટેગલાઇન ધ કમ્પ્લીટ જેન્ટલમેન. વોટએવર હેપન્ડ એટ હોમ વી ડોન્ટ નો. દીકરાએ પિતાને કાઢી મૂક્યા અને સેલ્ફી વિડીયો મેં રોતા રોતા જાહેર કરેલી. પછી તો હમણાં થોડા મહિના પહેલા પત્ની દીકરીને ઘરમાંથી કાઢી મૂક્યા છે, એ તમે સાંભળ્યું હશે. Money can give you happiness only if you have a value system at home. Relationships can give you happiness only if you have a value system at home. If you miss out on value system, your money and your relationships cannot give you happiness. સંસ્કારમાં ચૂક આવી એટલે પૈસા અને સંબંધો બધું નષ્ટ થઈ જશે. આ પ્રત્યક્ષ ઉદાહરણો આપણે જોઈએ છે. એ સંસ્કાર એટલે શું? ઘણા આ શબ્દો તો આપણે ઘણી વખત બહુ સાંભળ્યો છે, સંસ્કાર. પણ એ સંસ્કાર એટલે શું?
તો આપણા સત્શાસ્ત્રોમાં આપણા ઋષિમુનિઓએ જે મહાન પરંપરા આપણને દિનચર્યા આપી છે એ પ્રમાણે આપણે પરિવારમાં જીવીએ એ સંસ્કાર. સૂર્યોદય થયા પહેલા બધાએ ઉઠવું એ પ્રથમ સંસ્કાર છે. પણ રાતે તારે 12:30 1 ને 1:30 વાગ્યા સુધી નેટફ્લિક્સ ચાલતું હોય પછી તું શેનો 6 વાગ્યા પહેલા ઉઠે? એ પહેલી મોટી ખરાબ આદત અને ખોટા સંસ્કાર. લેટ નાઇટ સુધી તમે viewing on the screen, you will never be able to develop your personality and character. I tell it with full confidence. એ તમારી પર્સનાલિટી અને કેરેક્ટર ઉપર અસર પાડે ને પાડે જ. ઉઠીને પહેલા ભગવાનનું નામ સ્મરણ, જે પણ આપણને શ્રદ્ધા હોય, પછી નહીં ધોઈને ક્રિયા કરીને ઘર મંદિર પાસે બેસીને પ્રાતઃ પૂજા કરીએ એ આપણા સંસ્કાર. પછી ઊભા થઈને વડીલોને પગે લાગવું, માતા પિતાનો ચરણ સ્પર્શ કરવો, માતૃદેવો ભવ પિતૃદેવો ભવ એ આપણા સંસ્કાર છે. એટલે આજે તમે બધા અહીંયા આવ્યા છો, તમે પણ રવિવારે સવારે શ્રદ્ધા રાખીને 1.5-2 કલાકનો અહીં સમય આપ્યો છે. તો આજે તમને બધાને એક નિયમ આપવાનો છે કે આજથી જ તમારે રોજ સવારે તમારા માતા પિતાનો ચરણ સ્પર્શ કરવાનો. જો કદાચ તમારા માતા પિતાનો સ્વર્ગવાસ થઈ ગયો હોય, તેમનો ફોટો ઘરમાં હોય, તે ફોટાનો ચરણ સ્પર્શ કરવાનો. એ સિવાય તમારા ઘરની બહાર નીકળવાનું નહીં. હાઉ મેની ઓફ યુ અગ્રી વિથ ધીસ? બધા. થેન્ક યુ. માય કમિંગ હિયર બીકમ સક્સેસફુલ બાય યોર રેઝિંગ ધ હેન્ડ. આપણા સંસ્કાર છે કે વડીલોના આશીર્વાદ લેવા. કદાચ એ બહુ વૃદ્ધ હોય એના રૂમમાં સૂતા હોય તો પણ રૂમમાં શાંતિથી જઈને ચરણ સ્પર્શ કરી લેવાનો. કદાચ એ ઉઠી જાય તમે અડો તો પછી બાજુમાં સેજ આમ અડીને ચરણને નહીં અડવાનું, બાજુ પણ પગે લાગવાનું. પછી ઘરમાં જે પણ બ્રેકફાસ્ટ માટે તૈયાર થયું હોય, બપોરે લંચ ને રાત્રે ડિનર માટે, એ ભગવાનને ધરાવીએ, ઘર મંદિરમાં ધરાવીને પછી આપણે જમીએ, એ નિર્ગુણ કહેવાય. એ આપણા સંસ્કાર છે. પ્રસાદ કહેવાય, એ આપણે સંસ્કાર છે. આપણે ખોરાક નથી જમવાનો, આપણે પ્રસાદ જમવાનો છે. એ આપણા સંસ્કાર છે. પશ્ચિમનું અત્યારે આપણે અનુકરણ છે, મોટું શહેર છે એટલે લોકોને ફૂટપાથ ઉપર ડૂચા ખાતા ચાલ્યા જ કરે છે. પછી આપણે નોકરી ધંધા વેપાર ઉપર જઈએ, ત્યાં નીતિમત્તા અને પ્રામાણિકતાથી નોકરી ધંધો વેપાર કરવા એ સંસ્કાર છે. સાંજે પછી ઘરે આવીએ ત્યારે ઘરની નજીક મંદિર હોય, દેરાસર હોય, કોઈ પણ ધર્મસ્થાન હોય, ત્યાં દર્શન કરીને મંદિરે ઘરે જવું, અથવા તો સવારે ઓફિસ જતી વખતે દર્શન કરીને જવું. ધર્મસ્થાનમાં દર્શન કરીને દિવસ ચાલુ કરવો, અથવા તો કોઈ એવો રૂટ સેટ ના થતો તો સાંજે દર્શન કરીને ઘરે જઈએ, પણ દિવસમાં એક વખત ઘરથી નજીક ધર્મસ્થાનમાં દર્શન કરવા જવું એ આપણા સંસ્કાર છે. સાંજે આવ્યા, નહીં ધોઈને તૈયાર થઈને ભગવાનની આરતી પૂજા કર્યા અને પછી આપણે જમવા બેઠા, પ્રસાદ જમ્યા, પરિવાર સાથે અડધો કલાક બેસીને થોડીક ધાર્મિક આધ્યાત્મિક થોડીક વાતો કરવી, એ આપણા સંસ્કાર છે. તો આ બધા સંસ્કાર છે આપણે નાનપણથી આપણી સિસ્ટમમાં, રહેણી કહેણીમાં અને આપણા સંતાનોને ઉછેર માટે એને ઉપદેશ રૂપે આપવી પડે. બાકી દિવસ પૂરો કરવો એ કઈ બહુ મોટી વાત નથી. તમે તમારી પાસે એક ઇલેક્ટ્રોનિક ગેજેટ હોય એટલે તમે આખો દિવસ ગમે તેમ પૂરો કરી શકશો. પણ ગમે તેમ પૂરો કરવો અને ડિગ્નિટીથી પૂરો કરવો, there is a big difference. ગૌરવભર્યો દિન પૂરો કરવો, આમાં વચ્ચે ક્યાંય વ્યસન ન રાખવું, એ પણ આપણા સંસ્કાર છે. A cigarette has fire at one end and a fool at the other. એ વ્યસન ન રાખવું એ પણ આપણા સંસ્કાર છે. ભારતમાં દરરોજ 2000 લોકો ટબેકો રિલેટેડ કેન્સરથી મૃત્યુ પામે છે, દર કલાકે 82. આપણે આ પ્રવચનની શરૂઆત કરી લગભગ 35 થી 40 મિનિટ થઈ. 60 થી 65 લોકો ભારતમાં ટબેકો રિલેટેડ કેન્સરથી મૃત્યુ પામ્યા છે. માંસાહાર ન કરવો અને સંપૂર્ણ શાકાહારી રહેવું એ આપણી સંસ્કૃતિ છે, આપણા સંસ્કાર છે. તમારા સંતાનોને પ્રેરણા આપી કે બેટા સારામાં સારો અભ્યાસ કરવાનો, અભ્યાસમાં એક્ઝામ્સમાં ચોરી ન કરવી, એ શીખવાડવું એ સંસ્કાર છે. ક્લાસમાં ટીચરનો આદર આપવો, ટીચરને આદર આપવો, એનું માન સન્માન જાળવવું એ સંસ્કાર છે.
બીએપીએસ અમારી સંસ્થામાં અમે નાના નાના બાળકોને અમારા બાળ મંડળની પ્રવૃત્તિઓ ચાલે છે. અત્યારે સમર વેકેશનમાં આખી બીએપીએસ સંસ્થા ઓલ ઓવર ધ વર્લ્ડ બાલ વિકાસ પર્વ અમારો ચાલે છે બધી જગ્યાએ. ગઈકાલે બરોડામાં અમારા 5 ઝોન છે, એમાંથી પહેલા ઝોનમાંથી 950 બાળ ને બાલિકાઓ, બધા 4th 5th 6th 7th સ્ટાન્ડર્ડના નાના, એ લોકો 3 દિવસ મંદિરમાં રહેશે અને અમારા સંતો આ બધી જ વાતો એમને શીખવાડશે. તમારા સંતાનોને માતા પિતાને પંચાંગ પ્રણામ કરતા શીખવાડવું જોઈએ. તો એ સંસ્કાર છે આપણા. લંડનમાં અમારા હરિભક્ત છે અર્પણભાઈ પટેલ, એના 2 નાના ટ્વિન્સ એક દિવસ સ્કૂલે ગયા અને રોજ એમના ટીચરને કે નમસ્તે, ગુડ મોર્નિંગ ટીચર. આજે બંને સંતાનો એમના ટીચર, બ્રિટિશ ઇંગ્લિશ ટીચર હતા એમને પગે લાગ્યા, પંચાંગ પ્રણામ કર્યા. એટલે પહેલા તો નીચે નમે ને એટલે ટીચર આમ જરા પાછા ખસી ગયા, એમને કે શું કરે છે. પછી પાછા ઊભા થઈને આમ હાથ જોડ્યા ટીચર ઉપર, આમ ઘૂંટણે રાખીને. એટલે ટીચરને એમ થયું કે આ કંઈક આમ રિસ્પેક્ટફુલી કોઈ ક્રિયા કરે છે, કારણ કે આ તો બ્રિટિશ લેડી, એને તો આ ખબર ન હોય ને કે પંચાંગ પ્રણામ એટલે શું. ઓકે, પછી એને પૂછ્યું કે વોટ ડીડ યુ ડુ, આ તમે શું કર્યું. એટલે બંને બાળકોએ કીધું કે ટુડે ઇઝ ગુરુ પૂર્ણિમા. અમારા હિન્દુ કેલેન્ડર પ્રમાણે આજે ગુરુ પૂર્ણિમા છે અને તમે અમારા ગુરુ મીન્સ ટીચર, પ્રીચર, ગાઈડ, એટલે આજે ગુરુને પ્રણામ કરવા એ અમારી સંસ્કૃતિ છે, એટલે અમે તમને પ્રણામ કર્યા. આ બ્રિટિશ લેડીના આંખમાં આંસુ આવી ગયા. શું સંસ્કાર કહેવાય. શી ટોક્ડ ઓફ ધીસ ઇન ધ ક્લાસ. ક્લાસમાં એ ટીચરે વાત કરી કે આ બંને છોકરાએ આવું કર્યું. પછી પેરેન્ટ્સ ટીચર્સ મીટ થતી હોય ને, જે સ્કૂલમાં 3 મહિને 5 મહિને જે કંઈ થતી હોય, એમાં ધ લેડી પ્રેઝન્ટેડ, ધ ટીચર પ્રેઝન્ટેડ ધ 2 કિડ્સ ઓન ધ, કે આ બાળકોએ આવું કર્યું ને ફરી વખતે બાળકોએ કીધું કરતા તમે કરો. એટલે બંને બાળકોએ પગે લાગ્યા. ટીચરે અર્પણ અને એમના વાઇફ, એટલે બંને સંતાનોના પેરેન્ટ્સને સ્ટેજ ઉપર બોલાવ્યા અને એમનું બહુમાન સ્કૂલના પ્રિન્સિપાલે કર્યું કે તમે તમારા સંતાનોને આવા સંસ્કાર આપ્યા છે. તો સ્કૂલના પ્રિન્સિપાલે અર્પણ અને એમના વાઇફ, એટલે બંને સંતાનોના મા બાપનું સન્માન કર્યું મંચ ઉપર અને અનાઉન્સ કર્યું કે પેરેન્ટ્સે એમના સંતાનોને નાનપણથી આવા બધા વેલ્યુઝ, એટલે કે સંસ્કારો શીખવાડવા જોઈએ. તો એ સંસ્કારો છે એ ખુશાલ પરિવાર માટે ખૂબ જરૂરી છે. 1991માં અમે અમેરિકામાં કલ્ચરલ ફેસ્ટિવલ ઓફ ઇન્ડિયા સેલિબ્રેટ કરેલો, CFI. ધ મિડલસેક્સ કાઉન્ટી કોલેજના ગ્રાઉન્ડમાં ન્યૂજર્સી મેડિસનમાં અમારું મોટું મંદિર છે, ત્યાં જસ્ટ અપોઝિટ ધ રોડ. એમાં આખું ભારત અમે ઊભું કરેલું. ભારતીય સંસ્કૃતિ, પરંપરા, ટ્રેડિશન, કલ્ચર, રીત રિવાજ, ફેમિલી વેલ્યુઝ, ફેમિલી સિસ્ટમ. એમાં જે એક્ઝિબિશન હતું બ્યુટીફુલ બોર્ડરલેસ વર્લ્ડ, એમાં શ્રવણનો ડાયરામો કરે કે શ્રવણ એના માતા પિતાને કાવડ ઉપર બેસાડીને જાત્રાએ લઈ જાય છે. ત્યાં અમારા સ્પોર્ટ ગાઈડ્સ બધા ઊભા હોય એક્ઝિબિશનમાં, દરેક ડાયરામાં ઉપર 5-25 લોકો ભેગા થાય એટલે આખી સ્ટોરી કહે. એમાં એક ગ્રુપ ભેગું થયું, એમાં એટલે અમારા સ્પોર્ટ ગાઈડે શ્રવણની સ્ટોરી ચાલુ કરી. એ ગ્રુપમાં મિડલસેક્સ કાઉન્ટી કોલેજ MCCના લેડી સેક્રેટરી મિસ સિલ્વિયા, એ પોતે પણ હશે. એના શ્રવણની સ્ટોરી સાંભળીને એટલે મિસ સિલ્વિયા, શી વોઝ ધી એડમિનિસ્ટ્રેટર ઇન ધી ઓફિસ MCCમાં, ધ્રુસકે ને ધ્રુસકે બાય રડવા માંડ્યા. એટલે અમારા ગાઈડે કીધું કે મેમ કેન આઈ હેલ્પ યુ. એટલે કીધું ના, આઈ એમ કમ્ફર્ટેબલ, લીવ મી અલોન. એમ કરીને સીધા પર્સ લઈને બહાર જતા રહ્યા. એટલે અમારા ગાઈડે કીધું કે મેમ હજી તો ઘણું એક્ઝિબિશન બાકી છે. તો કે નો પ્લીઝ, એમ બહાર નીકળી ગયા. સીધા પાર્કિંગમાં ગયા, કાર પિકઅપ કરીને સીધા ઘરમાં, ઓલ્ડ એજ હોમમાં. સીધા એના પેરેન્ટ્સ પાસે ગયા અને કહ્યું કે તમે લોકો મારી ગાડીમાં બેસી જાઓ, હું તમારા કપડાં અને મેડિસિન્સ લઈ લઉં છું. ટિલ ધ લાસ્ટ બ્રેથ ઓફ યોર લાઈફ આઈ વિલ સર્વ યુ લાઈક શ્રવણ. નાવ આઈ એમ નોટ સિલ્વિયા ફોર યુ, આઈ એમ શ્રવણ ફોર યુ. તેના માતા પિતાને એમ થયું કે કયો શબ્દ બોલે, કારણ કે માતા પિતાએ શ્રવણ શબ્દ તો સાંભળ્યો ના હોય, વ્હાઇટ અમેરિકન પેરેન્ટ્સ. એટલે આ એમની ડોટર મિસ સિલ્વિયા, એ માતા પિતાને અમારા એક્ઝિબિશનમાં, અમારા ફેસ્ટિવલ સાઇટ ઉપર લાવ્યા. આ બધું તો એમને અમારા ગાઈડને લખીને આપ્યું એટલે અમને ખબર પડી. અને પછી આ સ્પોટ દેખાડ્યો અને એ સ્પોટ ઉપર 5-15 ભેગા થાય એટલે અમારા ગાઈડે એનું વર્ણન કર્યું. એટલે માતા પિતાના આંખમાં આંસુ આવી ગયા. ધીસ હેપન્ડ ઇન 1991. આ લોકોને તો સીધો ફિઝિયોથેરાપિસ્ટ જ બોલાવવાના ને. સંસ્કાર તો છે જ નહીં, માતા પિતાના પગ દબાવવા જોઈએ. આપણે ઘટતા જાય છે, ઘણી વખત પગના બદલે ઘણું દાબી દે.
દબાવે એના માતા પિતાના. એટલે શ્રવણની સ્ટોરી આજે પણ 10,000 માઇલ્સ હવે કોઈ અમેરિકન ફેમિલીને આટલી ટચ કરી જતી હોય તો આપણા તો લોહીમાં છે, આપણા ડીએનએમાં છે આ બધી વાતો. એ જાગૃત કરીએ એ ખુશાલ ફેમિલી, એ જાગૃત કરવી પડે. મારા એક બહુ જ સારા મિત્ર છે જિગ્નેશભાઈ દેસાઈ, સુરતમાં મ્યુચ્યુઅલ ફંડમાં એમનું ઘણું મોટું નામ છે. એનજે ફિનાન્શિયલ એમની કંપની છે. એન ઉપર એમના મિત્ર નીરજ અને જે એટલે જિગ્નેશ. એનજે ફિનાન્શિયલ આખા ભારતમાં 50, 60, 70 એમની ઓફિસીસ છે અને ઘણું મોટું કામ કરે છે. સુરતમાં એમની ઓફિસ છે ને રહે છે નવસારીમાં. એટલે એક દિવસ મેં એમને પૂછ્યું, તો તમારી કક્ષાની વ્યક્તિને તમારું જે વર્ક છે પ્રમાણે તમે કદાચ બોમ્બે દિલ્હીમાં રહેતા હો તો તમને વધારે સારું ના પડે? તો કે પડે ને. તો મેં કીધું તમે એ સુરતમાં ઓફિસ રાખી છે ને નવસારી રોજ અપડાઉન કરો છો કલાક સવા કલાક, તો એટલીસ્ટ એટલું તો કરો કે સુરતમાં તમારી ઓફિસ છે તમે સુરતમાં રહો. એટલે કે સુરતમાં મારા 2 ફ્લેટ છે જ. તમે રહેતા નથી? તો કે મારા વૃદ્ધ માતા પિતા નવસારીમાં રહે છે, નાનપણથી લોકો ઉછરીને ત્યાં મોટા થયા છે. એમનું જે થોડું હવે સોશિયલ સર્કલ બચ્યું છે 5-15 જણાનું, એ બધા આજુબાજુ છે, સાંજે સવારે લોકો બેસી શકે, એટલે એ લોકો નવસારી રહે છે. હવે સાંભળજો, આ જિગ્નેશભાઈ દેસાઈ અત્યારે એમની ઉંમર કદાચ 55, 58, 60 હશે. જિગ્નેશભાઈ કહ્યું કે હું ને મારા પત્ની રાત્રે અમે સાથે મારા માતા પિતા સાથે અમે જમીને પછી થોડી વાર બેસીએ, વાતો કરીએ, પછી મારા માતા પિતા બેડરૂમમાં જાય. જિગ્નેશભાઈ કીધું કે હું ને મારા પત્ની પણ એમની સાથે એમના બેડરૂમમાં જઈએ. મારા પત્ની એ મારા મધરના હાથ પગને શરીર દાબી આપે, રિલેક્સ કરી આપે ને હું મારા પિતાના કરું. મારે મુંબઈ કે દિલ્હી એટલા માટે નથી જવું કે ત્યાં મારા માતા પિતાનું લઈ ના જઈ શકું, કારણ કે એ લોકોને ફાવે નહીં નવસારીની બહાર મોટી ઉંમરે. અને હું ત્યાં જઉં તો મારે રોજનો જે નિયમ છે કે એમના પગ દબાવવા રાત્રે, એ નિયમ મારે રહે નહીં, એ સેવા ન થાય, એટલે આઈ એમ નોટ લિવિંગ નવસારી. શું સંસ્કાર કહેવાય. તો આપણે આપણા પરિવારમાં ખુશાલી એટલે કે હેપીનેસ પ્રવર્તે એની માટે આપણે આપણા વડીલો માટે આવો આદર, આવો પ્રેમ, આવી સેવાની ભાવના એ આપણે ચોક્કસ રાખવી. મોટા શહેરમાં સ્પેસ કન્સ્ટ્રેન્ટ્સ હોય, એક જ બીએચકે હોય, 2 બીએચકે એટલે કદાચ ન રહી શકે, બાજુમાં રહેતા દૂર રહેતા હોય, પણ અઠવાડિયે એક વખત અટેન્ડ કરવા, રોજ એની સાથે ફોન કોલ ઉપર વાત કરવી, એમનું જમવાનું, દવા દારૂનું બરોબર ધ્યાન રાખવું, એ આપણી જવાબદારીમાં આવે છે. રિમેમ્બર વન થિંગ. ચલો આખા પ્રસંગ સાથે તમને કહું, અમે છે ને 1996માં અમેરિકા ગયેલા ફેમિલી શિબિર્સ માટે પ્રમુખ સાંઈ મહારાજની સાથે. ત્યાં ન્યુયોર્કમાં અમારી ફેમિલી શિબિર માટે 10-10, 15-15 ફેમિલી એક જગ્યાએ ભેગા થાય. અમે પણ આખો દિવસ એ ફેમિલી સાથે રહીએ અને આવી બધી વાતો થાય, વર્કશોપ્સ થાય, ઇન્ટરેક્શન્સ થાય, ક્વેશ્ચનર થાય. બાળકો સાથે જુદા સેશન કરીએ, વડીલો સાથે જુદા સેશન કરીએ. બાળકો સાથેનું એક સેશન હતું, 10-12 બાળકો હતા, બધા નાના 8, 9, 10 વર્ષના. એ લોકોના સેશનમાં અમે એ લોકોને એક ફોર્મ આપ્યું. એ ફોર્મમાં એક ભાગ એવો હતો, વોટ યુ લાઇક અબાઉટ યોર પેરેન્ટ્સ, વોટ યુ ડોન્ટ લાઇક અબાઉટ યોર પેરેન્ટ્સ. એ ફોર્મમાં તમે લખો. હેતુ અમારો એવો હતો કે માતા પિતા પાસેથી બાળકો સંતાનોને અપેક્ષા શું છે. તમને શું લાગે છે કઈ કોલમ વધારે ભરાણી હશે? વોટ આઈ ડોન્ટ લાઇક અબાઉટ માય પેરેન્ટ્સ. 8, 9, 10 વર્ષના આટલા નાના દીકરા દીકરીઓ, આપણે જેને નહીં આમ ટ્રેડિશનલ ભાષામાં કે આવું ટાબરિયા નાના, એવા નાના છોકરા છોકરી જે લખેલું, when we read the forms we were shocked. એક 8 કે 9 વર્ષના બાળકે લખેલું, સાંભળજો, એને લખેલું, I don't like the way in which my parents treat my grandparents at home. આ ક્લિયર શબ્દ. હજી એનું હસ્તલિખિત ફોર્મ મારી પાસે છે કે મારા માતા પિતા જે રીતે મારા દાદા દાદી અને નાના નાની સાથે વર્તન કરે છે ને, એ મને નથી ગમતું. જો તમે એને ઘરના ઘરમાં મૂકી આવ્યા હોય તો સેમ રૂમની ડુપ્લિકેટ કી રાખજો, 25 વર્ષ પછી તમને કામ લાગશે. યુ વિલ બી પેડ ઇન યોર ઓન કોઇન્સ. કારણ કે તમારા સંતાનો શીખી ગયા કે ગરડા થાય ને એટલે પેલું ગેલેરીમાંથી પેલું ગરડા ઘર દેખાય છે ને ત્યાં મૂકી આવવાના છે.
તમે જો તમારા વૃદ્ધ માતા પિતા કે સાસુ સસરા ઘરમાં રહેતા હોય અને ખાવાનો ટાઈમ છે થોડું વહેલું માંગ્યું, તમે કંઈક થોડો ગુસ્સો કર્યો, છણકો કર્યો, યોર ચિલ્ડ્રન આર ઓબ્ઝર્વિંગ. Remain ready for the same noise after 25 years. તમે થાળી પછાડી તો એ રણકાર 25 વર્ષ પછી સાંભળવાની તૈયારી રાખજો. You will be paid back in your own coins. એક બીજા બાળકે લખેલું, I don't like my parents fighting with each other in my presence. કે તમારે કદાચ પતિ પત્નીને ઝઘડો ઊભો થવાનો હોય તો છોકરાઓ સ્કૂલે જાય ને એની રાહ જોજો. અને પછી બારણું બંધ કરીને ભાઈ બોક્સિંગ રિંગમાં આવી જાય, વાંધો નહીં, બોક્સ પહેરીને, ગ્લોવ્સ પહેરીને. તમે એની હાજરીમાં ઝઘડો છો, ઊંચા સાથે બોલો છો, એ બધા કુસંસ્કાર એને પડી જાય છે. એક ત્રીજા બાળકે લખેલું, અતિ અતિ આશ્ચર્ય. હું એને સ્પેશિયલ મળ્યો. હી વોઝ જસ્ટ 7 years old. આમ તો 7 વર્ષના બાળકને આવી સેન્સ હશે? અને આ પણ હું વાત કરું છું, આજે તો સોશિયલ મીડિયાનું આટલું એક્સપોઝર છે. આઈ એમ ટોકિંગ ઓફ 1996. એટલે ગણો ને, આજથી 28 વર્ષ પહેલાની વાત કરું છું. એક 7 વર્ષના બાળકે લખેલું કે પરહેપ્સ, પછી પાછું ઊભો રહેલો, આઈ ડોન્ટ નો, બટ આઈ થિંક આઈ એમ શ્યોર અબાઉટ ઇટ. સ્ટીલ આઈ ડાઉટ અ બિટ, બટ લેટ મી ટેલ યુ. આમ બિચારો એટલે ટૂંકમાં અચકાતો ડાઉટ કરતો લખતો હતો, પણ લખી રાખ્યું એને છેલ્લે કે આઈ ફીલ મેની ટાઈમ્સ that my mother loves my younger brother more than me. સંસ્કારો નીકળી ગયો ને બધા. 7 વર્ષના બાળકે આ લખેલું કે મારી મમ્મીને મારા નાના ભાઈ પ્રત્યે વધારે પ્રેમ હોય ને એવું મને ઘણી વખત લાગે. 7 વર્ષના બાળકની આ સેન્સ. એટલે ખૂબ માતા પિતાનું વર્તન ખુશાલ પરિવાર માટે ખૂબ જરૂરી છે. નાની ઉંમરે જો આવું કંઈક એને ઝાટકો આવી ગયો, નાની ઉંમરે આવું કંઈક એને એટીટ્યુડ બંધ થઈ ગયો, નાની ઉંમરે એવો એક અણગમો ઊભો થઈ ગયો, યુ વિલ નેવર એન્જોય ધ હેપીનેસ ઓફ ચિલ્ડ્રન ઇન યોર લાઈફ. સંતતિનો આનંદ ક્યારેય નહીં આવે. એટલે મેં 2 દ્રષ્ટિકોણથી વાત કરી ખુશાલ પરિવાર માટે. માતા પિતાના વર્તન અને વાણી જે બાળકો માટે જરૂરી છે સંસ્કાર માટે, અને બાળકોનું અભ્યાસથી માંડીને સંસ્કાર જે પરિવારની ખુશાલી માટે ખૂબ જરૂરી છે. કે માતા પિતાને પગે લાગવું, આદર આપવો, એટલે આપણા સંસ્કાર છે. બીજું એક માતા પિતા તરીકે, હવે માતા પિતાનો રોલ પૂરો થાય, પતિ પત્નીનો રોલ છે તમારો. તો એમાં પણ તમારા વર્તન, એમાં પણ એકબીજાના સાથેના રિલેશનશિપ્સ, એમાં પણ આપણે અત્યંત જાણપણું રાખવું પડે. તમને આશ્ચર્ય થશે કે બાંદ્રામાં જે આપણે ફેમિલી કોર્ટ છે ને, એમાં રોજના 70-80 ડિવોર્સ કેસીસ નોંધાય છે. દિલ્હીમાં પણ રોજ 70-80, હૈદરાબાદ, સિકંદરાબાદ ટ્વિન સિટીમાં રોજના 100. એમાં આશ્ચર્ય છે કે એમાંથી દર વર્ષે 15% વધારો છે. ગ્રોથ હોવો જોઈએ ને બધે, એમાં 15% ગ્રોથ છે આમાં. હવે મોટી આશ્ચર્યની વાત કે આઉટ ઓફ ઓલ ધીસ કેસીસ રજિસ્ટર્ડ, 5% આર ઓફ ધ પીપલ અબાઉ ધ એજ ઓફ 60. 60 વર્ષથી ઉંમરના લોકો ઉપરના, એ લોકો ડિવોર્સ માટે રજિસ્ટર થાય છે. હવે 60 વર્ષ એટલે 25-28 વર્ષે લગ્ન થયા, તો અમે 35 થઈ ગયા, ભેગા કાઢી લીધા. હવે 10-15 જ છે, 75 આમે એક વિકેટ પડવાની છે. ખેંચી નાખ 10-15. એના રીઝન્સ એ લોકોએ શોધ્યા કે 60 વર્ષથી ઉપરના ઉંમરના લોકો કેમ ડિવોર્સ માટે રજિસ્ટર થાય છે. એટલે કે પરિવારની ખુશી બરબાદ કરે છે, ખુશાલ પરિવાર બરબાદ. 5 કારણમાંનું એક કારણ શું હતું ખબર છે? Suddenly my spouse has lost the sense of dressing. કે મારા સ્પાઉસને હવે ડ્રેસિંગ સેન્સ નથી રહી. અલ્યા 60 વર્ષે જબ્બો લેંગો પહેરે એમ આવી ગયું. બીજું કારણ હતું, the temperature of AC and speed of fan in bedroom. આ બધા હકીકતના કારણો છે, એડવોકેટ્સે શોધેલા છે. કારણો લખાવે ને ડિવોર્સમાં, શું કારણ? કારણ કે એકને એસી 22-24 ઉપર ફાવતું, 20-22 ઉપર ફાવતું હોય, બીજાને 25-27 જોતું હોય. એટલે બંને પ્રેક્ટિસ કરીને 24 ઉપર આવી જવું જોઈએ. પંખો એકને 2 ઉપર ફાવતો હોય, એકને 5 ઉપર, તો બંને પ્રેક્ટિસ કરીને 3-4 ઉપર આવી જવું જોઈએ. અને પ્રેક્ટિસ કર્યા પછી ના ફાવે તો રજાઈ એક એક્સ્ટ્રા ખાલી જગ્યા પૂરવા માંડજો. 2-3 પ્રશ્ન પૂછું છું. પંખાની સ્પીડ સેટ ન થતી તો એક રજાઈ એક્સ્ટ્રા ઓડી લેવાની. રજાઈ ઓઢવાનું અનુકૂળ ના હોય તો પલંગની નીચે
જવું જવાનું. પણ આવા ક્ષુલ્લક કારણો માટે યુ ગો ફોર ડિવોર્સિસ? અમેરિકામાં 300 ડિવોર્સ લોયર્સની 3 ડેઝ સમિટ થઈ હતી મિનિયાપોલિસમાં. બહુ સિરિયસલી સાંભળજો આ વાત. 300 ડિવોર્સ લોયર્સ હતા. એટલે એ લોકો સવારથી સાંજ શું કામ કરતા હતા? અને ઓલ 300 ઓફ ધેમ વેર મલ્ટી મિલિયનર્સ. ખબર પડી ને? એટલે કેટલા કેસ લડતા હશે ને કેવી ફીસ લેતા હશે. 3 દિવસ પછી એ લોકો એક કન્ક્લુઝન પેપર તૈયાર કર્યું. એનો એક ભાગ એવો હતો કે વોટ આર ધ પ્રિન્સિપલ રીઝન્સ ઓફ ડિવોર્સ અમોંગ યંગ કપલ્સ. 28-30 વર્ષનું કપલ હોય, 32-35-38 વર્ષની, 40 વર્ષ સુધી, 25-35-38 સુધીના વર્ષના જે કપલ્સ હોય, એમાં ડિવોર્સના મુખ્ય કારણ શું છે? 5-7 મુખ્ય કારણ, પણ મારે ખાલી 2 જ હાઇલાઇટ કરવા છે. બાકીનું ઇટ ઇઝ અ હોમવર્ક ફોર યુ ટુ ગો ઓન ગૂગલ એન્ડ સર્ચ ઇટ. એક કારણ એ આપ્યું એ લોકોએ. one of the principal reasons. The principal reason of divorce among young couples, one of the 5 principal reasons. Over-indulgence and exposure into social media, social connectivity sites. સોશિયલ નેટવર્કિંગ સાઇટ્સ ઉપર વધારે જવું. તમે પરિણિત છો તો તમારે સોશિયલ નેટવર્કિંગ સાઇટ ખોલાય જ નહીં. આજથી તમે બધા જેને પણ કદાચ આ થોડીક પણ આદત હોય એ આજથી નિયમ લેજો તો પરિવાર ખુશાલ રહેશે. સોશિયલ નેટવર્કિંગ સાઇટ પરિણિત વ્યક્તિએ ખોલાય જ નહીં. કારણ કે ત્યાં તમારા એક્સ્ટ્રા મેરિટલ રિલેશનશિપ્સ ચાલુ થશે જ. I am talking something very serious which is affecting the family and society, અને ખુશાલ પરિવારને બરબાદ કરવાની આ વાત છે. તમે પરિણિત છો, તમે એક જગ્યાએ કમિટ થયેલા છો, પછી તમારે એક્સ્ટ્રા મેરિટલ રિલેશનશિપ્સ ઊભા થાય એવી શક્યતા ઊભી શું કામ કરવી? Am I right or wrong? Am I talking something sensible? કારણ કે ત્યાં તમારે ચેટિંગ શરૂ થશે, રિલેશનશિપ ક્યાંથી શરૂ થશે, અને આમાં તો લોકો આઈડેન્ટિટી છુપાવીને ચેટ કરે. ફોરગેટ જેન્ડર છુપાવીને વાતો કરે છે ને. તમે કોકની જોડે રિલેશનશિપમાં ઓનલાઈન ચેટિંગ કરતા હોય, એ ક્યાંક ઓસ્ટ્રેલિયામાં હોય, ક્યાંક વિયેટનામમાં, ક્યાંક બ્રાઝિલમાં, તમે કોઈ જિંદગી મળવાનું નથી. શું તું માથાકૂટ ગાંડો મૂર્ખ થઈ ગયો છું? અથવા હજી તો આધાર કાર્ડ લિંક થશે. આધાર કાર્ડ લિંક થશે ને એટલે આઈડેન્ટિટી ક્લિયર થશે. કે તમને ખબર પડશે કે હું 3 વર્ષથી કોકને પિંકી સમજીને ચેટ કરતો હતો, એ તો રાઘવજીભાઈ હતા. ત્યારે ખબર પડશે. આધાર કાર્ડ લિંક થશે ને એટલે બધી આઈડેન્ટિટી ક્લિયર થશે. મૂર્ખામી છે. એમાંથી આ પ્રશ્ન થાય છે અને બહુ જ મોટા પ્રશ્નો સમાજમાં છે. વ્યવહાર સંબંધ બધે રાખીએ સમાજમાં, આવરો જાવરો બધે હોય આપણો સમાજમાં. વી આર અ સોશિયલ એનિમલ. પણ તમે પ્રાઇવેટમાં સોશિયલ નેટવર્કિંગ સાઇટ્સ ખોલો એટલે તમારા મેરિટલ લાઈફ ઉપર ઇશ્યુ આવશે, આવશે ને આવશે. યસ ઓર નો? ખુશાલ પરિવાર બરબાદ. પછી તમારા સંતાનોનું ભવિષ્ય શું? નાના સંતાનો હોય, હજી એનું આખું એકેડેમિક લાઈફ બાકી હોય. ખ્યાલ શું બહુ કહું છું? હજી એને આખું ભણતરની લાઈફ બાકી હોય. તમારા છોકરાઓ સંતાનો 4થા 5મા 7મા ધોરણ ભણતા હોય, એની આખી કરિયર બાકી છે, અને એક સારી 1-2 પ્રોફેશનલ ડિગ્રી બાકી છે, અને તમારા જીવનમાં આવું થઈને ઊભું રહે, શું કરવાનું? બીજું મોટું કારણ, એકવાર પ્રમુખ સ્વામી મહારાજ ત્યાં વલ્લભ વિદ્યાનગરમાં હતા, ને એક વ્યક્તિ પ્રમુખ સ્વામી મહારાજ પાસે એમની 2 દીકરીઓની કંકોત્રી લઈને આવ્યા કે સ્વામી, અમારી બંને દીકરીઓને એક જ માંડવે લગ્ન લીધા છે, બંનેની કંકોત્રી છે, આ પુષ્પ મૂકી ભગવાનને પધરાવી પ્રસાદીભૂત કરી આપો. એ પ્રમુખ સ્વામી મહારાજે પ્રસાદીભૂત. પછી પ્રમુખ સ્વામી મહારાજે વ્યક્તિને બહુ જ સરસ વાત કરી કે તમારી બંને દીકરીઓને કહેજો કે સાસરે જાય છે ત્યાં પરિવાર બધો, ત્યાંના સાસરિયા પક્ષે બધા વ્યક્તિઓ હોય, એના આપણા ઘર કરતા બેસવા ઉઠવાની રીત જુદી હોય, વિચારો જુદા હોય, ખાવા પીવાના ટેસ્ટ જુદા હોય, રહેણી કહેણી જુદી હોય. તો 2 વર્ષ સુધી ત્યાં સેટ થવાનો પ્રયત્ન કરે, એ લોકોને સમજવાનો પ્રયત્ન કરે, અને જેલ કહીએ ને આપણે, જેલ થવાનો પ્રયત્ન કરે, હળીમળીને ભળી જવાનો પ્રયત્ન કરે. પહેલા દિવસથી સૂચનો ચાલુ ના કરી દે. અત્યારે પ્રોબ્લેમ શું છે સમાજમાં કે કોન્ફ્લુઅન્સ જનરેશન છે.
50-70% ઘરોમાં સાસુ છે, ઓછા ભણેલા છે, સામાન્ય ગ્રેજ્યુએટ છે, વહુ જાય છે, વધારે ભણેલી છે ને MBA થયેલી છે. એટલે 50 વર્ષ પછી સાસુ વહુ બે MBA હશે એટલે પછી પ્રશ્ન નથી એવું આપણે સમજીએ છીએ. અપેક્ષા રાખે. અત્યારે કોન્ફ્લુઅન્સ જનરેશન છે. એટલે ડિફરન્સ ઓફ ઓપિનિયન મતભેદ ને પછી એમાંથી મનભેદ. એટલે પેલી છોકરી MBA થઈ હોય ને ઇન્ટેલિજન્ટ હોય પેલા સાસુ થોડા 10મું ધોરણ હોય સામાન્ય ગ્રેજ્યુએટ થયેલા અથવા તો હજી તો ફર્સ્ટ જનરેશન ચાલે છે બધાની ગુજરાતમાંથી અહીંયા આવીને સેટલ થયા હોય. એટલે પહેલા દિવસે છોકરી જેને સજેસ્ટ કરે ને સાસુ કે મોમ એકચ્યુઅલી યુ સી ધ રેફ્રિજરેટર શુડ બી ઇન ધીસ ડિરેક્શન. આપણે રેફ્રિજરેટર થોડું આ ડિરેક્શનમાં રાખીએ ને તો બહુ સારું. હવે રેફ્રિજરેટર તું અહીંયા આવીને પેલા 8 વર્ષથી આ દિશામાં પડ્યું છે, ઘરમાં બધાને ફાવી ગયું છે, તું જલ્દી ફોડાવી દે, તું રેફ્રિજરેટર ફેરવીશ તો તું ભરી જઈશ. ખબર પડી? તારે ફવડાવવાનું છે. પ્રમુખ સ્વામી મહારાજે કહ્યું આ પિતાને કે તમારી દીકરીને આ સલાહ આપજો કે 2 વર્ષ સુધી ફેમિલી સાથે જેલ થવાનો પ્રયત્ન કરીએ. હળવા ભળી જાય એક ત્યાંનું કલ્ચર, સિસ્ટમ, બેસવા ઉઠવાની લોકોની રીત, ખાવા પીવાના ટેસ્ટ, ઉઠવા બેસવાના સમય, વોટેવર. અત્યંત પ્રેક્ટિકલ આ અગત્યની વાત છે ખુશાલ પરિવાર માટે. એ તો પહેલે દિવસથી તડાકા અને ભડાકા. બીજી જે ખોટી સલાહ તમે તમારી દીકરીને આપો છો કે બેટા કંઈ પણ ચિંતા ના કરતી, કંઈક થાય ને અમને ફોન કરી દેજે. આ પણ ખોટી સલાહ છે. પ્રમુખ સ્વામી મારે શીખવાડ્યું કે તમારે તમારી દીકરીને કહેવાનું બેટા હવે તારું એક ઘર છે. થોડુંક સહન તો બધાએ કરવું પડે.